દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો આંસુનો દરિયો અને કરુણ કલ્પાંતના દ્રશ્યો છે વડોદરાના. અહીંના ભાવિક મહેશ્વરીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. તેની બનનાર પત્નીની હજુ તો હાથની મહેંદી પણ નહોતી સુકાય ત્યાં જ છૂટી ગયો જીવનસાથીનો સાથ. પ્લેન કાળ બનતા ભાવિક મહેશ્વરીને નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો. ભાવિક લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો. ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે મૃત્યુ થયું. ભાવિક મહેશ્વરીએ કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. લગ્ન પછી પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના ભાવિકે સપના જોયા, પણ કુદરતને આ મંજૂર ન હતું. દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે પહેલા જ ઘરનો દીપક બુઝાઈ ગયો. ઘરમાં માતમ છવાઈ ગયો. ભાવિક એક સાથે 3 પરિવારનો ઘર સંભાળતો હતો. હવે તેમના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા છે. કોણ કોને ચાના રાખે તેવી સ્થિતિ છે. તો આ દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું પણ મોત થયું. જલ્દી પાછા આવવાનું કહીને નીકળેલું દંપતી સદાય માટે વિદાય લઈ લીધી. આ દંપતી પોતાની દીકરાના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશીના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. આ 2 વર્ષની દીકરી તેની માતા પાસે જવું છે, પરંતુ તેને ક્યાં ખબર છે કે તેની માતા સદાય માટે તેને છોડીને જતી રહી છે. વડોદરામાં રહેતી નેન્સી તેમની 2 વર્ષની દીકરીની બાબરી વિધિ પતાવી લંડન જવા નીકળી હતી, પણ તે હવે ન રહેતા 2 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. હવે આંશીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.